મહેસાણાના વડનગરના ઊંડણી ગામમાં ગૌચરની જમીનમાં આવેલા તળાવમાંથી મોટા પાયે ગેરકાયદે માટી ખોદકામ થયાની રજૂઆત છે તે સામે આવી અને તેના બાદ આખોય મામલો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરીને તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। પરંતુ હવે ગામમાં સૌથી મોટો સવાલ એક જ ઉઠી રહ્યો છે, તલાટી આટલા સમયથી શું કરતા હતા? જો ખરેખર છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીનમાંથી મોટા પાયે માટીનું ખોદકામ થતું હતું તો તેની જાણ હવે જ શું કરવાને થઈ? શું આ ખોદકામ એક જ દિવસમાં થયું હશે? ના। જો રજૂઆત મુજબ તળાવમાં અનેક મોટા ખાડાઓ પડી ગયા છે તો સ્વાભાવિક રીતે આ પ્રક્રિયા પણ લાંબા સમય સુધી ચાલી હશે। તો પછી આ સમયગાળા દરમિયાન સંબંધિત તંત્રને તેની જાણ કેમ ના થઈ? ગામ લોકોનો સવાલ છે કે ગૌચરની જમીન જેવી સરકારી મિલકતની દેખરેખ રાખવાની જવાબદારી કોની છે? જો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તો શું સમયસર તેની નોંધ લેવાઈ હતી? જો લેવાઈ હતી તો ત્યારબાદ કાર્યવાહી કેમ ના થઈ? અને જો નોંધ ન લેવાઈ હોય તો તેનું કારણ શું? અહીં એ પણ નોંધવું જરૂરી છે કે હાલ તલાટીએ લેખિત રજૂઆત કરી સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને મૂક્યો છે। પણ આ સાથે એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે શું આ રજૂઆત સમયસર કરવામાં આવી છે કે પછી મોડેથી? ગામ લોકો એવું પણ પૂછે છે કે જ્યારે ગૌચરની જમીનમાં મોટા પ્રમાણમાં ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે ગ્રામ પંચાયત, સરપંચ, સભ્યો અને અન્ય જવાબદાર અધિકારીઓને તેની જાણ હતી કે નહીં? અને જો જાણ હતી તો સમયસર રોકવા માટે શું પગલાં લેવાયા? અને જો જાણ નહોતી તો સરકારી જમીન પર આટલી મોટી પ્રવૃત્તિ કોઈની નજરમાં આવ્યા વગર કેવી રીતે ચાલે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે માત્ર નિષ્પક્ષ તપાસથી જ મળી શકે। જો તપાસમાં કોઈ વ્યક્તિ કે અધિકારીની બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન સામે આવે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ। બીજી તરફ જો તપાસમાં કોઈની જવાબદારી ન હોવાનું સામે આવે તો તે પણ સ્પષ્ટ થવું જોઈએ। હાલ સૌથી અગત્યની બાબત એ છે કે સમગ્ર ઘટનાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારી નક્કી થાય અને સરકારી ગૌચરની જમીનને થયેલા નુકસાન અંગે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આખરે ગામ લોકોનો સવાલ હજુ યથાવત છે। જો ગેરકાયદે માટી ખોદકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું તો તલાટી સહિત સંબંધિત તંત્ર આટલા સમય સુધી શું કરી રહ્યું હતું? આ સવાલનો જવાબ હવે તપાસના અહેવાલ બાદ જ સ્પષ્ટ થઈ જશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપના શું મંતવ્ય છે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।